વોર્ડ નંબર 13 માં ખાડિયાપોળ નંબર 1, 2 અને પુનિતપોળ ઓછા પ્રેશરથી પાણી આવતું હતું, ગંદુ પાણી આવતું હતું, એટલે નવું એક કામ શરૂ કરવામાં આવ્યું. બજેટમાં કામ મંજૂર કરવામાં આવ્યું. લોકોના પરસેવાના વેરાના પૈસાથી જે કામ ચાલતું હતું એ ઇજારદારની ટેન્ડર પ્રક્રિયામાં એવું હતું, કામ કરતી વખત કોઈ બી કનેક્શન પાણીનું હોય, ગટરનું હોય કે ગેસનું હોય, તૂટી જાય તો એને રિપેર એને પોતે કરવાનું હોય. તો પણ તમે જોઈ શકો વિસ્તારના નાગરિકોને કોઈની પાસેથી 5,000, કોઈની પાસે 6,000, કોઈની પાસેથી 7,000 લઈને કનેક્શનના પૈસા લેવામાં આવ્યા છે. એટલે ખરેખર એની જ જવાબદારી હોય તો પણ લોકોને હેરાન કરી રહ્યા છે. અને જે કામ જેટલું કામ પૂર્ણ થયું છે, લોકોના કનેક્શનો જેટલા થઈ ગયા છે, એ લોકોને નળમાંથી પાણી આવે એના લીધે એમની જવાબદારી હોય. જે કેપ મારવાની હોય, કેપ એ લોકોએ ખુલ્લી રાખી એટલે સવારે 8-8 દિવસથી પાણી ગટરમાં જાય છે. લોકોને નળમાંથી પાણી મળતું નથી અને લોકોને ટેન્કરમાં ખાડા ટેકરામાંથી સિનિયર સિટીઝનોને પાણી ભરવું પડે છે. એટલે આવી બેદરકારીના લીધે આવા ઇજારદારને નોટિસ આપવામાં આવે. એને ખરેખર કાયદેસર જે પણ અધિકારી હોય એની ભૂલના લીધે આવી લોકોને મુશ્કેલી ના પડે ને કોઈ પણ અમારા વિસ્તારના નાગરિક પાસેથી એક પણ રૂપિયો ના લેવામાં આવે એવી અમે કમિશનરશ્રીને આજે રજૂઆત કરી.